વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ મહિલા મંડળ, અમારા કીવાડાની મહિલા મંડળ અધિક માસનું સ્નાન કરવા જઈએ છીએ નર્મદા નદીમાં. ચાલો તમને બતાવીશ અમે લેડીઝ કેવી એન્જોય કરીએ છીએ, તો વિડીયો પૂરો જોજો. બધા નીચે આવી ગયા છે, ગાડી નથી આવી, બેઠા જ બધા. હોય મહિલા મંડળ બેસી ગયા બધા. હા દિલુ આમ પકડો નહીં ગયા છે. હવે જઈએ છીએ અમે. હમણાં ઉતરવાનું ક્યાં છે? આપણે શાંતિથી બેહી રહેલી અહીંયા છાનામાં. હા સિંહને આને પાછા મોકલા. હા એ જરીક પટલી ને એટલે બોલો અંબે માત કી જય, નર્મદા માત કી જય. હે ને ચાલો ભાઈ અમે નીકળી ગયા છે. સૂર્યકુંડ મેં નથી જોયું. મસ્ત છે સૂર્યકુંડ. ચાલો ત્યાં જઈએ. ચીકણો બહુ છે એમ કહેતા હતા ને? હે નીલમબેન, ચીકણો બહુ છે એમ કહેતા હતા ને સૂર્યકુંડ? એવું? हाँ, कल ही गए थे, उसमें बहुत धूप लग रही थी. 11 बजे गए थे हम लोग, बहुत साफ थी. તો અહીંયા ક્યાં જવું છે? સૂર્યકુંડ મસ્ત છે. હા ત્યાંય મસ્ત છે. इतना पानी भी नहीं है वहाँ સૂર્યકુંડ ફાઇનલ. હા તો ચલો બધા સૂર્યકુંડ જઈએ. हाँ, एक को बेटा કાકા સૂર્યકુંડ લઈ લેજો. હા ચલા ગયા. સાંજે તો શાંતિ. હા તાપ બહુ છે ને ભાઈ, વાદળ છાયું વાતાવરણ તો સાંજે ના આવીએ ને તો છોકરાઓ બધા હા એવું તો સાંજે પાછી ફરી આંટો મારીશું. ગરુડેશ્વર જઈએ છીએ. આ પ્લાન કેન્સલ થઈ ગયો અમારો. રિવર રાફ્ટિંગ કહેવાય નહીં તો પછી પોલીસ અંકલ ના પાડે છે એ બંધ છે એવું કીધું. ફરી જઈશું. ચાલો. બનાવીને ખાઈ લેવાનું. તો પછી આપણે જ ના જઈએ. બોલો બજરંગ બલી કી જય. તો ભાઈ પહોંચી ગયા છે નાવા માટે. નામ લઈને બોલાવાનું. હા એ પાછી આવું એવું બી નહીં બોલવાનું. કાંડું જો ભાઈ કેટલા બધા પથ્થર છે. પથ્થરમાં થઈને જઈએ છીએ આગળ. થોડો કિનારે કર દે. કિનારે કર દે. હા બસ મોટા પથ્થર આગળ દીવો કરી દઈએ, પૂજા કરી દઈએ, પછી આપણે ચોખા ચડાવી દઈએ. જો મસ્ત પાણી છે, ઠંડુ ઠંડુ વહેતું પાણી. તો પહેલાં પૂજા કરી લઈએ. હા સંયોગ જો આપણો બાલ ગોપાલ છે ને નવ માતાજી છે. શુભ સ્થળ છે. નવ માતાજી જ્યાં જાય ત્યાં શુભ સ્થળ થઈ ગઈ. હા એ કાનજી બાલ ગોપાલ. બોલો નર્મદા મૈયા કી જય. બધા ટથક કરવા માંડો. ચપ્પલ
બધા નાવા બેસી જાય છે. ચાલો અમે નાવા બેસીએ છીએ. બધા નાવા બેસી જાય છે. ચાલો અમે નાવા બેસીએ છીએ. બધા નાવા બેસી ગયા છે. આમ જો, આમ જો, આમ. આંબોડ્યું, જાંબોડું, કેરીને કઠીમડું, રાય દામોદર મોકલ્યા એવું. ગણપતિ સાંભરું પછી નાઈ ધોઈને નિસર્યાન જતા નાયા ગંગાજી, વળતા નાયા જમુનાજી. એવું કઈક છે. સુખડા લ્યો શ્રી રામના પતિ ભાઈ. ગમે તેમ ના બોલો, આમાં ઉતરે છે. બધાએ નાઈ લીધું છે, તાપમાં ઊભા છે. હવે થોડા સુકાઈ જાય પછી જઈશું અમે જમવા. અત્યારે ફોટોશૂટ ચાલે, ફોટો પાડે. નાઈ લીધું છે, ફોટો પાડી લીધા. હવે નીકળીએ છીએ અમે જમવા માટે. લંચ માટે ક્યાં જવું છે? મારા ઘરે કઈ નથી. હા જાઓ પાર્ટી. ઉપર ઉપર ફૂટાઈ ગયા છે બધા બેસી ગયા. મારું તો પૂરા થઈ ગયા. આવી ગયા છે લંચ માટે. ચલો અમારા મસાલા ઢોસા કહી દીધા છે બધાએ. મેનુ કહી દીધું છે. સાથે મારે તો છે કોઈ ઓર્ડર અપાઈ ગયો છે તો ગેસ્ટ આવે એટલે બતાવજો. અમે મંગાયા છે મસાલા ઢોસા છે. સૌથી પહેલાં ગાંઠિયાના દર્શન થઈ ગયા છે. પહેલાં જમવા બેસી ગયા છે. જો અમારા મસાલા ઢોસા આવી ગયા છે, કુલચા આવી ગયા છે બધાના. જમવા બેસી ગયા છે. જમીને બેઠા છે. જો ભાઈ ઘરે આવી રહી છું અને અધિક માસના સ્નાન કરીને બધા આવી ગયા છે ઘરે. સાંજે જઈશું પાર્ટીમાં. ચાલો સાંજે બતાવીશ તમને. ચલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 8 રાતના અને અમે જઈએ છીએ ઉનામીભાઈની પાર્ટીમાં. ત્યારથી જ ફેમિલી એસયુને બધા મક્કી વડિયાને બધાને પાર્ટી આપે છે. તો ચાલો તમને બતાવીશ. જો બધા રેડી થઈ ગયા છે. રવિ, દર્શનને હું જઈએ છીએ ક્લબમાં જઈએ છીએ. ચાલો ફોટા નહીં જોયા તું?
એને ફોટા નહીં જોયા. એની છોકરી એ બ્યુટીફુલ છે. હું મુનામી સાહેબ અને બેનને પણ વિનંતી કરીશ કે એઓ મંચ ઉપર આવી જ ગયા છે એમ તો. ઊભા થાવ જાઓ હવે. તેમજ રાઠવા સાહેબ, પલાસ સાહેબ, વાયબી પટેલ સાહેબ અને આરપી વાઘેલા સાહેબ. આમંત્રણને માન આપીને ભેગા થયા છે તો એ બદલ સાહેબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે નવી કોલોનીમાં ગયા પછી આ ક્લબના માધ્યમથી તમે નિમિત્ત બન્યા સૌને ભેગા થવાનું મંચ આપવા માટે ખૂબ ખૂબ આભાર. સમયની અનુકૂળતાને ધ્યાનમાં લઈને હું સંકુલવાડા શ્રી એન પટેલ સાહેબને વિનંતી કરીશ કે એઓ શ્રી પ્રાસંગિક અને રાઠવા સાહેબ, વાયબી પટેલ તથા અહીંયા પ્રમોશનથી ઉઠાઈ જઈ અને ઇન્સ્ટ્રુમેન્ટ 6માં પોસ્ટિંગ પામેલા મુનામી સાહેબ તથા તેમનો પરિવાર તથા એન્જિનિયર મિત્રો એમનો પરિવાર. મુનામી સાહેબને જેમ કોસંબિયા સાહેબે કીધું એમ અમારી પહેલી મુલાકાત જ્યારે હું JE2D KS રાઠવાને વિનંતી કે તેઓ શ્રી 2 શબ્દ બોલે. હાલ મુનામીને અમે 2009થી જોડે છે. ભુરિયા સાહેબ કીધું એમ જોડે પાકા ભાઈબંધ જેવા જ છે અમે બધા, આખી ટીમ તે વખતનું ગ્રુપ આખું. મુનામીને કીધું જે સેક્શન જોવે તે મળી ગયો, પણ એવું નહીં, એના સેટિંગ બહુ પાકા હોય અને આખા બોલો છે એટલે થોડી વાર તકલીફ પડે જોડે રહી હતો. અને મુનામીન પ્રમોશન આવ્યું એટલે બધાને એને ખુશી થઈ, પણ મને થોડું દુઃખ થયું કે જે એકલો જતો રહ્યો. બીજું ક્લબમાં ને અમે જોડે જ બધા બહુ સારા એવા કામ જોડે જ કરીએ છીએ ને બધી રીતે. ના સમજાવું મને. માથે આખો સૂરજ લઈને સાંજ મેં બપોરે ગાડી છે. માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે મેં ગાડી છે. હવે આ બધું ક્યારે થાય? गुड इवनिंग एवरीबॉडी. मैं आप लोग सबकी शुक्रगुजार हूँ कि आप लोगों का बहुत सारा प्यार हम लोग को मिला और आप लोग के प्यार में बहुत कुछ यहाँ सीखी. और अब मैं स्कूल में थोड़ा पढ़ा रही हूँ. मैं एज एग्जाम्पल नहीं बोल रही, मैंने बहुत कुछ सीखा यहाँ आप लोग के प्यार की वजह से. और मैं और हमारे बच्चे को जाने का मन नहीं है, क्या करें? आप रुक कुर्सी जाओ. क्या क्या ना क्या कराए. खैर कोई बात नहीं, फिर आएंगे, फिर मिलेंगे. ओके, जय केवड़िया. બધાની જોડે મળશે, બધાની સાથે વાતચીત કરશે. કોને કોની સાથે શું છે ઇટ્સ ડઝન્ટ મેટર, એમને કોઈ મેટર જ નહીં કરતું, પણ એ બધાની સાથે બોલે, વાતચીત કરે ને બધાની સાથે ગમે ત્યારે એમનો ફેસ તમે જુઓ ને તો સ્માઇલી જ હોય. ક્યારેય એમના મોઢા પર તમને એવું જોવા ના મળે કે મને આજે થોડુંક આમ છે કે તેમ છે, કંઈ જ નહીં. અને બધાની સાથે એ એકદમ વ્યવસ્થિત રીતે જ વાત કરે. અને એ બીજી વસ્તુ એ કે અહીંયા આવી અને અત્યારે આપણે જોઈએ છે કે બધી જગ્યા પર કેટલું બધું કેવું ચાલતું હોય. આપણા કોઈ પણ પ્રકારના હિન્દુ ફેસ્ટિવલ એ એવી રીતના અટેન્ડ કરે ને કે એની અંદર ક્યારેય આપણને એવું ફીલ ના થાય કે એ આવી રીતના આપણી અંદર ભળી જશે, પણ એ પોતે એટલા ઇઝીલી આપણી સાથે ભળી ગયા હોય ને કે એમનો પોતાનો ફેસ્ટિવલ હોય. છોકરાઓ પણ એ રીતના કે ગણપતિના ફેસ્ટિવલ હોય તો બધાની અંદર પાર્ટિસિપેટ તો થાય જ, પણ એકદમ હાર્ટલી કે એવું ભાઈ ચાલો કરવા ખાતર કે આપણે બેરે બેરે કહીએ ને કરે એવી રીતના નહીં. એટલે આખું ફેમિલી જે છે ને એ કેવડિયા સાથે એટલું મતલબમાં હળી મળી ગયું હતું ને કે હવે અહીંથી જાય છે ત્યારે એક જ વસ્તુનો વિચાર આવે છે, એક ફેમિલી મેમ્બર ઘરમાંથી ઓછું થતું હોય ને એવી રીતનું ફિલિંગ આવે છે. ને આ બે જણને એમની સાથે વધારે ટાઈમ કાઢેલો છે એટલે મારા કરતાં વધારે સારું એ લોકો કહેશે.
ગુડ ઇવનિંગ એવરીવન. અરે બધું તો ભાવિકાબેને કહી જ દીધું છે, મારે જે કહેવાનું હતું એ. પણ વધારે મોસ્ટ ઓફ ધ મિસ અમે એમને નવરાત્રિમાં કરીશું કે એમને જોઈ છે ને અમને એટલો ઉત્સાહ આવતો હતો ગરબા કરવાનો કે જો એ કરી શકતા હોય તો અમે કેમ નહીં. અને બધામાં જ ગમે તે ફોન આવે કે ગુડ ઇવનિંગ ટુ ઓલ. સૌથી પહેલાં તો અમે જે તમે બધા પધાર્યા અહીંયા એના માટે દિલથી આભાર માનીએ છીએ. ને AN પટેલ સાહેબનું ને આચાર્ય સાહેબનું બહુ બિઝી શિડ્યુલ હતું એમનું, તો પણ એ 5-10 મિનિટ માટે હાજર રહ્યા એના માટે દિલથી સાહેબનું માન છે. બીજું વધારે મારે બોલવું નથી કેમ કે બધાએ બોલી જ દીધું છે. કેવડિયા તો મારું જીસેકનું બોન જ કહેવાય, અહીંયા જ જોઈન થયેલા. ને કલ્પેશ છે, પાદેરિયા છે, રાકેશ છે, જેસી બધા ઓલમોસ્ટ હાથે જ હતા. હવે પ્રમોશન લઈને જઈએ છે, ખુશી પણ છે અને દુઃખ પણ છે. ખુશી છે કે ભાઈ પ્રમોટ થઈ ગયા છે, એ બની ગયા છે, પણ દુઃખ છે કે ભાઈ આ જો નાનું પરિવાર હતું આપણું અહીંયાનું કેવડિયાનું, જે હમણાં લાગે છે. પટેલ સાહેબ ખાસ બધાએ વાત કરી જ દીધી છે, પરંતુ બે વસ્તુ મેં નોંધ લીધી મુનામી સાહેબની અંદર કે એમના આવ્યા પછી ક્લબની અંદર કલ્પેશને બહુ મોટો સપોર્ટ મળી ગયો ને એના લીધે છેલ્લા 1 વર્ષની અંદર જે પ્રોગ્રામો થયા એ પહેલાં પણ સારા જ થતા હતા, પણ એના કરતાં પણ એની અંદર થોડોક વધારો વિશેષ વધારો કરીને ખૂબ જ સારા. આમ જો સંગીત ખુરશી રમાઈ રહી છે છોકરાઓની. ડિનર થઈ ગયું છે, બધા બેઠા છે. શિમલા મનાલી આખું હિમાચલ પ્રદેશ. ચાલ સરસ. જે બચી ગયા નીકળી જાઓ, ચલો. અહીંયા આવો. બે જણે બે ગયા. એ બનાવ જો ના આવું કયો कुर्सी 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 रही
દીદી અલા પણ સરસ સરસ વેલ પ્લે. યુવરાજ વિનર સેકન્ડ નંબર વેદાંશી. બધા તાળી પાડો બંને વિનર માટે. તો ભાઈ ડિનર કરીને અત્યારે અમે ગયા છીએ ગરબા. તમે જોઈ શકો છો બહુ એન્જોય કર્યું. તમે પૂરો જોજો વિડીયો.